નમસ્કાર મિત્રો, હું છું સતીશ ચૌહાણ. જનવેદના ન્યૂઝ સાથે આપણે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં હરીફો ઉમેદવારો પોતપોતાના મેન્ડેટ લઈ અને મેદાને ઉતરી ગયા છે. અત્યારે આપણે મીઠા સીટ અને સનેસડા 14 તાલુકા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર છે. આપણે એમની મુલાકાત કરશું, શું કહેવા માંગે છે અને કઈ રીતે એમની રણનીતિ છે. હું વાઘેલા માનસુખજી રામચંદ્રી કોંગ્રેસના ઉમેદવાર છું અને વિજય થવાનો છું અને જિલ્લા પંચાયતની સીટ છે ભાવાજી ડેલિગેટ ઉમેદવાર એ પણ મારી સાથે ઉપર છે અને એ પણ વિજય થઈ જાય છે. કયા પ્રકારના તમે મુદ્દાઓ લઈ અને જનતા સમક્ષ જશો અને ખરેખર અત્યારે પાયાના કેવા પ્રશ્નો છે જેનો તમે સોલ્યુશન લાવશો? પાયાના પ્રશ્નો છે, કોઈ પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનનો છે અને બીપીએલ યાદી છે, રેશન કાર્ડની કામગીરી છે, આવકના દાખલા નવું બધું સામાજિક લોકોનું કામ સાથે રહીને કરીશું. આ વિસ્તાર ખેતી પ્રધાન છે, તો ખેડૂતોને કઈ કઈ હાલાકી છે અને ખેડૂતોના કેવા પ્રશ્નો તમે સોલ્યુશન કરશો? ખેડૂતોને કેનાલ લમદાનું પાણી મળતું નથી, વારંવાર ગાબડા પડે છે ને ખાતરમાં લાઈનમાં ઉભું રહેવું પડે છે, યુરિયા ખાતરની લાઈનમાં ઉભું રહેવું પડે છે, તો ખાતર મળતું નથી, જાતે ડબડો આપે છે. હવે જે ખાતરનો પ્રશ્ન છે, યુરિયા ખાતરનો પ્રશ્ન, એમની સાથે જે ગંદરોપી દવાઓ પણ આપવામાં આવે છે એમનું પણ સોલ્યુશન થશે અને જ્યાં જ્યાં પાણી નથી પહોંચતો એવા પણ વાયદા પોતે કરી રહ્યા છે. અને આપણે મીઠા સીટના જે જિલ્લા પંચાયતની સીટ છે એમના ઉમેદવાર પણ આપણી સાથે છે, તો એમણે પણ આપણે પૂછશું કે કેવા ખેડૂતોના પ્રશ્નો તમારી જોડે કેવા છે. હું ભાવાજી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, હાલ પણ મને પાર્ટીનો મેટર મળ્યો છે. હાલ હું ચૂંટણી મેદાનમાં છું, બરાબર, અને મારી ચૂંટણી લડવાની ઈચ્છા પણ નથી. અમારે તો કાંતિલાલની ગાડીમાં બેસીને મારે કોંગ્રેસ પક્ષ તરફથી કાંતિલાલ ના જ પેલોમાં હોત, પણ કમનસીબી મારે લડવાનું આવ્યું છે. કાંતિભાઈને શું હુજ્યું કે કોંગ્રેસની ટિકિટ ફાઇનલ જ હતી, બરાબર. હવે મારે ભેળા બેસીને જીતાડવાનું હતું ને હવે અમે બે અલગ પડી ગયા હતા. કોણ ના પ્રમાણે મારે પણ ચૂંટણી મેદાનમાં આવવું પડ્યું છે. પહેલો પણ મને સનેસરા સીટ હોય, મેરા સીટ, અસાણા સીટ મને બહુ લીડથી જીતાડ્યો હતો. હેલે ફેરે મને વિશ્વાસ છે કે 6 તાલુકા પંચાયત કોંગ્રેસની થશે. એ સનેસરાથી શરૂઆત થશે. હવે જે કોંતીજીની વાત કરી છે, જે એમને મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીથી મળ્યો છે અને વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા અને એમણે ગાબડી મારી છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ લઈ અને કામગીરી કરી રહ્યા છે. એમના મિત્રો પણ છે. હવે જોવાનો રહ્યો આગામી ચૂંટણીમાં કે કઈ રીતનો સમીકરણો બને છે અને કઈ રીતે ઉમેદવારો અને પ્રજા કઈ રીતે કોને આગળ લાવે છે, એ પણ એક જોવાનો રહ્યો. અનેક સમર્થકો પણ એમની હારે જોડાયેલા છે, તો એક સમર્થકનો આપણે પણ અભિપ્રાય લેશું. શું છે આ સીટ ઉપર? અમારા જે ભાવાજી પૂર્વ ડેલિગેટ જિલ્લા પંચાયત મીઠા સીટ જે ચાલુ હતા અને જેમને ફરી પણ પાર્ટીએ ટિકિટ આપી છે, કે જેમની સેવા છે, સામાજિક પ્રસંગ હોય, કોઈ ગમે તે કોઈ સુખી દુઃખી માણસ આવીને ભલે તો બધાને સહારો આપે છે. એમની કોઈ ખોટી કોઈ છબી કોઈ જરો ખરડાયેલી જ નથી. એટલે એક સારી છબી ધરાવતા ઉમેદવાર છે અને જેમના નીચે મૂકેલા તમામે તમામ તાલુકા પંચાયતના જે ઉમેદવારો મૂક્યા પાર્ટીએ એ પણ સારા સક્ષમ છે. એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે, જેમની કામગીરી બોલે છે અને જેમનો સ્વભાવ પણ સારો છે, એટલે બહુ સારા મતથી જીતશે એવી અમને પૂરેપૂરો વિશ્વાસ છે. હવે એમની સાથે બીજા પણ એક જે ઉંમરલાયક છે અને પોતે ઘણી વખત ચૂંટણીઓ હારી પણ એમના સમર્થકો છે, તો એમની જોડે આપણે ચર્ચા કરશું. શું છે પાયાના પ્રશ્નો આ બાજુ? હું બાબર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિનોદજી ઠાકોર. 3 જિલ્લા પંચાયતને 18 તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસને ફાળે જશે એવો લોકચાહના છે અને ખેડૂતોની મુશ્કેલી, ખાતરો ના મળવા, બિયારણો ડુપ્લિકેટ આવવા અને વારંવાર ખેડૂતો ખૂબ પરેશાન થાય છે. રસ્તાઓ આજે કરે કાલે તૂટી જાય, આવી બધી ખેડૂતો અને આમ જનતાની માગણી છે. માટે બધા કોંગ્રેસને વોટ આપી ને વિજય બનાવજો. અમારી 3 જિલ્લા પંચાયત 18 તાલુકા પંચાયતને સૌ મતદારોને વિનંતી કરું છું કે તમામ મતદારો કોંગ્રેસને વોટ આપી વિજય બનાવજો. હવે ખાસ એક આપણી જોડે બીજા પણ જોડાના છે, તો એમને આપણે પૂછશું શું છે અહીંયાના પાયાના પ્રશ્નો?
એના પ્રશ્ન તો પહેલો તો મારા મનસુખભાઈને ભાવાજીને જે મેન્ડેટ મળ્યા છે એ જંગી મતથી વિજય બને એ તમારો હેતુ છે. પછી પ્રશ્ન તો ખેડૂતોના તો ઘણા છે, તો ભાવ નથી મળતા. પછી માર્કેટમાં લીંદો એટલે બટાકાના ટેબા પડ્યા છે એ કોઈ લેતો નથી. ખૂબ જ ખેડૂતો માટે ખૂબ મુશ્કેલી છે, પણ એ ખૂબ સારું વિચારીને ખૂબ સારા ભાવ મળે એ રીતનો આપણે પ્રયત્ન કરશે ને એ મુદ્દો લઈને મેં ભાજપ સામે ચૂંટણી લડવા માટે. ભારતીય જનતા પાર્ટી તો ટેકાના ભાવનો ઘણો બધો કહે છે, તો એ બાબતે તમે શું કહેશો? ભારતીય ટેકાનો ભાવ કે ને એમાં 25% લે અને 75% ના લે, બરાબર. પાછા અત્યારે 1100 રૂપિયા ડબ્બાના હતા, એના બદલે 3000 રૂપિયા ડબ્બાના છે. એટલે 1400 રૂપિયા કપાસનો ભાવ હતો, અને અત્યારે છે કપાસનો ભાવ 1200 રૂપિયા છે ને નકે 1400 કીધા ને 2400 રૂપિયા હતા 2012-13 તો ક્યાંક ને ક્યાંક જે ટેકાના ભાવો છે, જે ભાજપ સરકાર ટેકાના ભાવેથી ખરીદી રહી છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક કંઈક ખોટો દેખાઈ રહ્યો છે એવો પણ બતાવી રહ્યા છે. અને એક બીજા ભાઈ પણ આપણી જોડે જોડાના છે. શું છે, કેવો સમર્થન આપનું? વાવથરા જિલ્લાના ભાભર તાલુકાના સનેસડા ગામનો કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા એક છું, અને કોંગ્રેસ પક્ષમાં ભાવાજી ડેલિકેટ જિલ્લાની ટિકિટ લઈને આવ્યા છે, માનસુખભાઈ તાલુકાની લઈને આવ્યા છે. એમાં હું સમર્થન આપીને મને વિજય બનાવી. ઓકે,